નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો ગામે ગામના ખેડૂતોએ જોવાનો છે અને ગુજરાતના છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવાનો છે. ખેડૂત મિત્રો, આજની તારીખે ચારે બાજુથી કોઈ પીસાતો વર્ગ હોય તે ખેડૂત વર્ગ છે. ખેડૂત મિત્રો, કોઈ વેપારી હોય કે બીજા સરકારી અધિકારી હોય કે બેંકવાળા હોય કે અન્ય કોઈ ભ્રષ્ટાચારી લોકો હોય, દરેકને ખેડૂત વર્ગ જ દેખાય છે. કેમ કે એ જાણે છે કે એ અશિક્ષિત છે ને ખેડૂતોમાં એકતાનો અભાવ છે અને કોઈ અવાજ ઉઠાવે તેવો નથી. તેવા મોકાનો લાભ ભ્રષ્ટાચારી લોકો માત્ર ને માત્ર ખેડૂતોને જ ભાળે છે. આપણે જાગૃત બનીને અવાજ ઉઠાવવાની જરૂર છે. ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો લાઈવ રેકોર્ડિંગના માધ્યમથી તમને બતાવવાનો છે, જેમાં એક ભ્રષ્ટાચાર આચરનાર વ્યક્તિનો પર્દાફાશ કર્યો છે અને ખેડૂતો સાથે નકલી ખાતર વેચી લૂંટ બજાવતા કૌભાંડ સામે આવ્યું છે. જેથી મિત્રો, આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને દરેક ખેડૂતોને શેર કરજો, જેથી દરેક ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તેના પહેલાં ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તો નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. તો મિત્રો, કૌભાંડનો લાઈવ વિડીયો કાર્યક્રમ ચાલુ કરીએ. કે ગોળ ગોળ વાત કરીને કે આ જવાબદારી પહેલા નહીં આવે, અમારે ત્યાંથી જવાબદારી. હું તમને સીધી વાત કરું કે આ 500 થેલી અમને ડુપ્લિકેટ મળી છે. અમારી રજૂઆત હોય તો 500 થેલીમાંથી તમારું સેમ્પલ લેવાય કે કંપની પાસે અલગ થેલીમાંથી લેશો? કંપની બધી થેલી ડુપ્લિકેટ બનાવશે આવું કોને કીધું છે? અમે જે કીધું છે તો સેમ્પલ તમારે એમાંથી લેવું જોઈએ. તમે કંપનીને કહેશો તમારું સેમ્પલ મોકલો તો કંપની ખરાબ સેમ્પલ મોકલશે ખરી? જો અધિકારીએ ફરજ નિભાવી હોત તો 4 મહિના આ સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વેચાણું, ડુપ્લિકેટ બિયારણ વેચાણું, પ્રતિબંધિત જંતુનાશક દવાઓ વેચાણી છે. શા માટે વેચાય? હું તમને જાહેરમાં કહું છું સાહેબ, જાહેરમાં કહું છું, તમે જેટલા આબડ ભાણા કરશો એટલું છુપાવશો. સાહેબ એવું કેસ કે એવું કઈ થયું જ નથી. તમે હમણાં એ તો બોલ્યા કે એવું કઈ છે ને? એ તો બોલ્યા છે ખેડૂત ખોટા આ ખાતર મિલના નમૂનો ન લો અહીંયાથી લો તો કોઈ દી સારી મેં કેવું ના અમે આયા અત્યારે ગરબા માટે લખેલા છે એના જે રિપોર્ટ નહીં તો આ બધા ખેડૂત ખોટા ને આમની સ્ટેટમેન્ટ ના આપો તમે આમની ચાલુ સેગમેન્ટની કેમ તમારી ઓકે મને તમે અત્યારે તમારી પાસે હશે તો બતાવજો અથવા મને લખી નાખો કે મૌખિક રજૂઆત રાજુભાઈ કરપડાની અને ખેડૂતોની આ હતી. એક મિનિટ અત્યારે અમે લેતા જશું કે 500 થેલી સળિયાળી ગામમાં ડુપ્લિકેટ આવી છે. આ રજૂઆત હોય ત્યારે અમારે એમાંથી સેમ્પલ ન લેવાનું હોય અને અમે ડીલરને ત્યાંથી લઈ શકીએ. આ 500 થેલીમાં લેવાની જવાબદારી અમારી ન બને. આટલું ખાલી મન તમે લખી નાખો એટલે એ વિષય ઉપર હું ચર્ચા બંધ કરી દઉં છું. હું અત્યારે જ મને શું કરો તમે તપાસ શું કરો? આટલા ટાઈમથી આટલા જિલ્લાની અંદર તમારા છડિયાળી અમે રૂબરૂ આવીને બધું જોઈને ચેક કરેલું છે. ક્યારે આ ઊંઘડીની અંદર 400 ઠેલા અત્યારે વહી ગયેલા બરાબર ડુપ્લિકેટ ના ક્વોલિટી ચેક કરેલું છે. પણ ઈ તો ક્યાં ખબર પડે? તમે એની અરજી આપો તો અમને ખ્યાલ આવે કે તમારા પાસે આવ્યું છે. હવે આવી ગયો સાહેબ, અધિકારીઓએ શું કરવાનું? તમને અરજી દેવાની, રેડ પાડવી તમારી જવાબદારી નથી બનતી? એ રીતે ખ્યાલ આવે કે અહીંયા છે. અચ્છા, તો આજે હું તમને ઉદાહરણ એટલે દઉં છું કે અહીંયાથી દારૂની હેરાફેરી થાય છે, આવી કોઈ અરજી દેશે તો જ પોલીસ તપાસ કરશે એવી વાત? અમારું રૂટીન તો ચેકિંગ ચાલુ જ હોય છે ને. અચ્છા, હવે તમને જે છે એ તમને હાવ ખુલ્લા અમારે નથી પાડવા. જો તમારે પડવું જ હોય સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લામાં બીએસસી એગ્રીકલ્ચર કર્યા સિવાયના લોકો એગ્રો પર બેસી શકે ખરા? વેચાણ કરી શકે ખરા? બિલ બનાવી શકે? જેને લાયસન્સ આપેલું છે ઈ નિયમ મુજબ બેસી શકે. બીએસસી એગ્રીકલ્ચર સિવાયનો મિત્રો કઈ રીતે રાજુભાઈ કરપડાએ પાઠ ભણાવ્યા છે. હજી પણ આ વિડીયો અધૂરો છે. આ વિડીયો હજી પણ આપણે છેલ્લે સુધી જોશું અને દરેક લોકોને શેર કરવાનું નહીં ભૂલીએ. કારણ કે આવી રીતે જે અધિકારીઓને પાઠ ભણાવ્યા છે તે ખરેખર અત્યારે નેતાઓ આવા હોવા જોઈએ. જો આવા નેતાઓ હોય તો જ ખેડૂતોનું અને પ્રજાનું સારું થાય. જોઈએ મિત્રો રાજુભાઈ કરપડાએ શું વેચાણ કહ્યું. ન કરી શકે.
પાર્ટનર હોય ને, પાર્ટનરમાં તો BSc ની જરૂર નથી ને. અચ્છા તો એને સાંભળો. અચ્છા કોઈ પણ ટૂંકમાં બીએસસી એગ્રીકલ્ચર માણસને ઓફિસમાં બેસવાની એગ્રોમાં બેસવાની જરૂર નથી. કોઈ પણ માણસ બેસશે. બેસવાની જરૂર નથી ને, બે પાર્ટનર હોય એને અચ્છા. હારે હોય તો. Business કરી શકે ને. સાહેબ નોલેજનો આટલો બધો અભાવ હોય છે એ મને નહોતી ખબર. એક મિનિટ તો રહ્યો. અને એમ છે કે સાહેબની ઇજ્જત રાખી, સાહેબ ઉલટાના જાણી જોઈને કાદવમાં જતા જાય છે. સાહેબ એગ્રો કોણ ચલાવી શકે? એમાં ડિગ્રી શું જોઈએ? જ્યાંથી લાયસન્સ આપેલું હોય. લાયસન્સ કોને મળે છે? જે ડિગ્રી સરકારે માન્ય કરેલ છે. એટલે કઈ ડિગ્રી છે? ઘણી બધી છે. BSc એગ્રી છે, MSc છે, biology છે, biology છે. ઓકે. આ સિવાયના જેને લાયસન્સ મળ્યું છે એ લાયસન્સ સિવાયનો માણસ એગ્રો ચલાવી શકે ખરો? ના, ના જ છે ને. ઓકે. હું અહીંયાથી તમને કહું છું, તમારી હિંમત હોય તો મારી સાથે આવો. સુરેન્દ્રનગરમાં 10 એગ્રો એવા બતાવું કે લાયસન્સ વાળો માણસ 1 મહિનાથી ત્યાં આવ્યો નથી અને એગ્રો ચાલે છે. મોટા ભાગના એગ્રો આવી રીતે ચાલે છે. તમે કહો છો તમે કાર્યવાહી કરીએ છીએ, શું કરી છે? તપાસ કરશું ને અમે નહીં, તમે કહો છો. સાથે આવવાનું તો છે. આ તો જે તે લગે તમારા અહીંનો ઇન્સ્પેક્ટર આવશે. એને કહેજો પહેલા ફોન કરી દે એટલે થોડું રેગ્યુલર આપણું મહિના વાળું ચાલુ રહે. બીજી વાત એ છે, એક સેકન્ડ, બીજી વાત એ છે કે મોનો ઉપર પ્રતિબંધ છે સાહેબ. આ કાર્યવાહીની તમે વાત કરો છો એટલે કહું છું. મોનો દવા પર પ્રતિબંધ છે ખરા? 4G બિયારણ આજે કપાસનું વેચાવાની વાત છે એ પ્રતિબંધિત છે ખરા? હા, તો પ્રતિબંધિત છે ને. સુરેન્દ્રનગરમાં કેટલી જગ્યાએ મોનો વેચાય છે? પરમિશન આપી કે આ સમય ડેડલાઈન આપેલી છે ત્યાં સુધી એ લોકો વેચી શકે છે ને. સાહેબ મને આજ દુઃખ થાય. તમારી ડિગ્રી નકલી છે ઓરિજિનલ છે? એ પાકું છે ને? પાકું છે ને સાહેબ? એગ્રો વાળાને ફોન કરી દો તો તમે મોનો વેચી શકાય ખરા લીગલી? કોઈ એગ્રો વાળાને એક એગ્રો વાળો ખાલી આ પાડે એટલે રાજુ કરપડા અહીંથી રજૂઆત કરવાનું બંધ કરીને જતો રહે. 4G ના નામથી બીટી વેચાય છે, આ વેચી શકાય? ખાલી પૂછી ગયો. ડેડલાઈન ની આ બધી વાતો શા માટે કરીને સાહેબ? ઉલટાના તમને ખબર નથી પડતી એવું તમે લોકોને બતાવો છો. હવે અમારી વાત એ છે, મૂળ વાત પર આવીએ, કારણ કે તમને રજૂઆત કરીએ સાહેબ. એક પણ મુદ્દાને લઈને આપણે જાણતા નથી. તમામ મુદ્દે આપણી વાત ખોટી પડે છે, જવાબો ખોટા પડે છે. અમારી વાત સાંભળો. તમે જે કીધું ને ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે જવાનું હોય, તો હું ક્લિયર કટ તમને કહી દઉં છું કે ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે ન જવાનું હોય. ફરિયાદ મળ્યા પછી સેમ્પલ તમારે લેવાનું હોય. આમાં તમે એગ્રી છો? આ સેમ્પલ આ ઓફિસે ક્વોલિટી કંટ્રોલ અધિકારીની ફરિયાદ મળે તો સેમ્પલ લેવું જોઈએ. ડીલર પાસેથી અમે લઈએ છીએ. અચ્છા, ખેડૂત પાસેથી ન લેવાનું. તો સાબિત જ નોંધાઈને પહોંચી શકે છે. હવે તમે કોકને સમજાવો તો ખરા કે અહીંયા 1000 બેગ વેચાણી છે એનું સેમ્પલ નથી લેતા. ડીલરને કહો છો તો ડીલર તો કયું સેમ્પલ આપે? ડીલર કયું સેમ્પલ આપે? ડીલરે આજ વેચ્યું હોય ને. ના 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 ડીલરનું વેચ્યું હોય. અરે પણ તમે એવું કીધું કે આજે સાંભળો મારી વાત. આજે નર્મદા ફોર્સના નામે કંપની સિવાયના કોક લોકો વેચે છે. કંપની સિવાયના લોકો વેચે છે. તમે ત્યાંથી સેમ્પલ લ્યો તો ખબર પડે ને નર્મદા ફોર્સ છે કે કેમ છે. હા, વેચતા હોય તો તમે સેમ્પલ લેશો તો અવાજ ન કરો યાર. ડીલર પાસે કેમ સાહેબ? ડીલરે અમે એવો આક્ષેપ કરીએ છીએ કે ડીલર સેમ્પલ આપે એ અલગ છે ને ખેડૂતને બેગ આપી એ અલગ છે. હવે બેગનું સેમ્પલ તમે લેશો કે નહીં લો? એની પાસે હોય તો લેવાનું. અમે સાહેબ મારી વાત સીધી છે કે ડીલરે જે તમને સેમ્પલ આપે એ સેમ્પલમાં તમારી સાથે છેતરપિંડી કરે છે. અહીંયા ખેડૂતોને જેટલી બેગ આપી નકલી આપી છે. હવે નકલી બેગનું સેમ્પલ તમે લેશો કે નહીં લો? તો સાબિત થવું જોઈએ ને નકલી. એ કેવી રીતે થાય? તો કહું છું જ્યાંથી એ લોટ આવ્યો હોય એ લોટ અહીંયા તપાસ કરો. તો અમે હાથે બનાવ્યું છે આ ખાતર? નહીં, કંપની વાળા એલિગેશન કરે ને કે ભાઈ અમે હાથે બનાવ્યું છે. અમે પેક છે એવું કહીએ છીએ, બેગ પેક કહીએ છીએ. ખોલેલી બેગ તમને નથી કહેતા. કંપનીની બેગ પેક છે, એમાંથી સેમ્પલ લઈ અને લેબમાં મોકલવું જોઈએ તમારે કે ન મોકલવું જોઈએ? અમારે સાહેબ અમારા સત્તામાં નથી આવતું કે ખેડૂતના ખેતર ઉપરથી બેગ. હું એ નથી કહેતો ખેતર ભૂલી જાવ, તમે ગોળ ગોળ કરીને ત્યાં જશો. મારી વાત ત્યાં જ આવશે. હું કહું છું કે તમને જે હું આપીશ. મારી વાત પણ એટલી એક છે. ખેતર નથી આ સાહેબ. આ સાહેબ મારી વાત 500 ખેડૂત છેતરાયા. ખેડૂત છે ને 500 ખેડૂત છેતરાયા. તમારો ડિપાર્ટમેન્ટ શું કરતો તો? નકલી બિયારણ, નકલી ખાતર બેફામ અહીંયા વેચાણું. પાયાનું ખાતર ઓરિજિનલ તો મળતું નથી. નકલી દવા વેચાય, નકલી ખાતર વેચાય, નકલી બિયારણ વેચાય. ઓફિસનું કામ સાહેબ હપ્તા લેવા સિવાય કાંઈ કામ ના ઓફિસનું કરે. ખોટા આક્ષેપ ન કરું, મળે જ છે ખાતર. ના કરવા જોઈએ. નથી આવતા. કઈ રીતે રાજુભાઈ કરપડાએ પાઠ ભણાવ્યા છે. હજી પણ આ વિડીયો અધૂરો છે. આ વિડીયો હજી પણ આપણે છેલ્લે સુધી જોશું અને દરેક લોકોને શેર કરવાનું નહીં ભૂલીએ.
કારણ કે આવી રીતે જે અધિકારીઓને પાઠ ભણાવ્યા છે તે ખરેખર અત્યારે નેતાઓ આવા હોવા જોઈએ. જો આવા નેતાઓ હોય તો જ ખેડૂતોનું અને પ્રજાનું સારું થાય. જોઈએ મિત્રો રાજુભાઈ કરપડાએ શું કહ્યું. તમે સેમ્પલ કેમ નો લીધો? હું એનો જવાબ આપીશ. તમે મને સાહેબ અત્યારે હું લેખિત આપું, તમે લેખિત આપો અત્યારે જવાબ લાવો, એક કોરો કાગળ આપો. અને તમે સગુલા બિલ આપીએ તો એને તમે જે તમારી પાસે ડીલ કરવાય છે બરાબર નક્કી ભાઈ આમાં કોરો કાગળ આપે એવું કોઈ લોકો હોય તો કોઈ જોડે કોન્ટેક્ટ નથી થતા. કોન્ટેક્ટ પણ બંધ થઈ ગયા. મેં કીધું ને અહીંથી કંપની વાળાને મોકલ્યા છે, કંપનીના લાયસન્સ રદ કર્યું છે. તમે ખેડૂતનું સેમ્પલ લાયસન્સ તો બીજા નામથી ફરીવાર મળશે. તમે ખેડૂત પાસેથી નમૂના કેમ નો લીધા એનું કારણ પણ આપો. અત્યારે હું આપી દઉં, કોરો કાગળ એક મંગાવો. ઉરિયા કોઈ ટેકામાં મળતું નથી. એક મિનિટ, કયા કયા એગ્રોમ છે? સાહેબ કહે છે કે યુરિયા હાજર છે, તમે શા માટે ઉતાવળા થાવ છો? સાહેબ એક મિનિટ. સાહેબ સાયલા તાલુકો અને લીંબડી તાલુકો બે જે જગ્યાએ મળતા હોય એવા બે સેન્ટર હોય તો અમારે ખેડૂતોને લેવું છે અને આપ એમાં અધિકારી તરીકે જિલ્લામાં ફરજ બજાવો છો. બે એવા એગ્રોના નામ આપો જ્યાંથી અમને યુરિયા મળે. ફોન કરી તપાસ હું કરો. આપને પણ હમણાં કરું છું ને, આપું તો તમને હમણાં કેટલું કહેશો? આપીશ ને, બધી વિગત આપીશ. એ લેખિત નથી જોતી, એમ થોડું લેખિત છે. મૌખિક થાય. તમે ફોન કરીને પૂછી લો. આગળ કાઢી રજની અમારે યુરિયા જોઈએ. તપાસ કરો ને સાહેબ. હું તમને માહિતી મારી મેળવીને આપું કે એની પાસે મોઢે યાદ ના હોય. ભલે બહાર જઈને બોલ. ફોનની વાત નથી. સાહેબ એક મિનિટ, અમે અહીંયાથી ખાતરનો નમૂનો મંગાવશું તો આ ખેડૂતને ન્યાય અમારે મળશે. મંગાવવાનું નથી. અધિકારી મંગાવી લે. આ ખેડૂતનો જ તમારે નમૂનો લેવો પડે. તમે શું રજૂઆત ઉપર કરી બતાવો ને તમે આપો ને, અરે આપી દીધેલી અરજી છે એની હું રજૂઆત કરી છે એ આપો. બતાવો. તમને અહેવાલ આપીશ ને, એમ એક એક અહેવાલ નહીં સાહેબ, મને ખાલી એટલું કહો, આ ખેડૂત જે ભોગ બને એનું થશે. ના ના, હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. આ ખેડૂતનું થશે. માં મોકલે પણ રિપોર્ટમાં અમે તમને કીધું કે પંચોને સાથે રાખી પંચરોજ કામ કરી અને તમે આ સેમ્પલ લેશો. એ સેમ્પલને સીલ પેક કરી અને ઉપર મોકલશો અને પછીના ફોલો અપ તમે અમને આપશો. સેમ્પલ ફેલ થશે એટલે ફરિયાદી આ ઓફિસમાંથી ક્વોલિટી કંટ્રોલ અધિકારી બનશે.